નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બીએડ સેમેસ્ટર 2ને જે ગુજરાતી પદ્ધતિ છે એટલે કે જે ગુજરાતી મેથડ છે એના જે આઈએમપી પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીશું। આ પ્રશ્નો એ જે જૂના પેપર છે, જે જૂની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એના એનાલિસિસ કરીને કાઢેલા પ્રશ્નો છે જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે। તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની। પ્રશ્નોની શરૂઆત કરતા પહેલા અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી એક બાબત છે કે અહીં જે પ્રશ્નો આવેલા છે એમાં જે મોટા પ્રશ્નો છે ના મુદ્દા છે એ મુદ્દાવાઇઝ પ્રશ્નો છે એ આપણે ખાસ તૈયાર કરવાના રહેશે, કારણ કે એમાંથી કોઈ પણ એક મુદ્દો નાના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે। તો નાના પ્રશ્નમાં જે મુદ્દો પૂછાય એ પ્રશ્ન આપણે અલગથી નથી લીધો, એટલે આપણે આ મોટા પ્રશ્નમાં જે મુદ્દાવાળા પ્રશ્નો છે એ બધા જ તૈયાર કરવાના રહેશે અને બધા જ મુદ્દા વાંચીને આવવાનું રહેશે। ઓકે, તો ચાલો હવે ફાઇનલી આપણે શરૂઆત કરીએ પ્રશ્નોની। તો સૌપ્રથમ વાત કરીએ 5 ગુણના પ્રશ્નોની, જેમાં પહેલો પ્રશ્ન છે કૃદંત એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો। બીજો પ્રશ્ન છે અલંકાર એટલે શું, તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો। ત્રીજા નંબરનો પ્રશ્ન છે છંદ એટલે શું, તેના પ્રકારો જણાવી કોઈ પણ એક છંદનું બંધારણ સમજાવો। ચોથો પ્રશ્ન કહેવત એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો અને તેનું મહત્વ સમજાવો, અથવા તો આમાંથી કોઈ પણ એક પણ પૂછાઈ શકે છે, કાં તો લાક્ષણિકતાઓ પૂછાઈ શકે અથવા તો મહત્વ પૂછાઈ શકે। પાંચમા નંબરનો પ્રશ્ન કર્તરી, કર્મણી અને ભાવે વાક્યો ઉદાહરણ સાથે સમજાવો। તો આટલે 5 ગુણના પ્રશ્નો છે આટલે પૂર્ણ થાય છે, પરંતુ આગળ જે તમારા કોન્ટેન્ટ જે વિષય વસ્તુના જે તમારે 6 થી 8ની જે ચોપડીઓ છે એમાંથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે। એ આપણે લીધા નથી, પરંતુ મોટા ભાગે આમાંથી આવી જશે, એટલે હાલ તો ખાસ આ તૈયાર કરવાના રહેશે। આગળ વાત કરીએ 6 ગુણના પ્રશ્નોની। પ્રથમ પ્રશ્ન છે કાવ્ય શિક્ષકના ગુણોનો પરિચય કરાવો। ભાષા શિક્ષણમાં ક્રિયાત્મક સંશોધનનું મહત્વ સમજાવો। વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એટલે શું, તેનું મહત્વ અને મર્યાદા જણાવો। ભાષા શીખવા માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનોની યાદી બનાવી તેની ઉપયોગિતા વર્ણવો। ક્રિયાત્મક સંશોધન એટલે શું, ભાષા શિક્ષણમાં તેનું મહત્વ જણાવી સંશોધનના સોપાનો સમજાવો। ગુજરાતી આદર્શ પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો અને આંતરિક લક્ષણો વિશે સમજ આપો। તો બસ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મેથડમાં આ 6 પ્રશ્નો છે એ 6 ગુણના આઈએમપી છે। આ પ્રશ્નો વારંવાર રિપીટ થતા પ્રશ્નો છે, જે જૂના પેપરોમાં વારંવાર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે અને વારંવાર રિપીટ પણ થાય છે। તો હવે આગળ વાત કરીએ 8 ગુણના પ્રશ્નોની। 8 ગુણના પ્રશ્નો જોતા પ્રથમ પ્રશ્ન છે ભાષા પ્રયોગશાળાનું મહત્વ સમજાવો। બીજા નંબરનો પ્રશ્ન માતૃભાષા પ્રશ્નપત્રની સંરચના માટે બ્લુપ્રિન્ટનું મહત્વ સમજાવો। ત્રીજા નંબરનો પ્રશ્ન ભાષામાં અનુકાર્યનું મહત્વ સમજાવો। અને છેલ્લે ચોથા નંબરનો પ્રશ્ન ભાષા શિક્ષકની વ્યવસાયિક યોગ્યતા વિશે સમજ આપો। તો આટલા જે 4 પ્રશ્નો છે એ 8 ગુણના પ્રશ્નો છે, અને જ્યારે તમે પરીક્ષા પેપર જોશો ત્યારે આમાંથી તમને અથવામાં કોઈ પ્રશ્ન મળી રહેશે। આ પ્રશ્નો વારંવાર પૂછાતા પ્રશ્નો છે, જેથી તમને પણ પરીક્ષામાં ઉપયોગી થશે। તો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો જોવા માટે। બીજા નવા આઈએમપી પ્રશ્નો જાણવા માટે અમારી ચેનલમાં રાત્રે 9 વાગે વિડીયો આવી જશે, જોવાનું ચૂકશો નહીં। દરેક બીએડ મેથડ અને બાકીના જે જનરલ વિષયો આવે છે એ પ્રશ્નોના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આપણે યુટ્યુબ ચેનલ યશપાલ ખોલવાડિયા પર આવી જશે। અને સૌ પ્રથમ આ પ્રશ્નો છે જેની જૂના પેપર છે એની પીડીએફ મેળવવા અથવા તો પ્રશ્નપત્ર મેળવવા માટે આપણે ટેલિગ્રામ ચેનલ છે જે આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જેથી તમે ચેનલમાં જોઈન થશો એટલે તમને જૂના પેપર પણ જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે યશપાલ ખોલવાડિયા ચેનલ છે એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।